અમારે જે રવાપર ગામમાં જે ખરાબો છે, ખરાવાડ જે છે, આ ખરાવાડમાં અત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા ત્યાં શાક માર્કેટ થવા જઈ રહી છે, આવું અમને પ્રેસ નોટ દ્વારા મળ્યું છે જાણવા. હવે જો એ જગ્યા શાક માર્કેટ થશે તો રવાપર ગામના જે યુવા ગ્રુપ છે, રવાપર ગામના જે સભ્યો છે, અમે ત્યાં ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ. રામનવમી છે, કૃષ્ણ જન્માષ્ટમી છે, હોલિકા દહન છે, તો આ ક્યાં થશે? આ ઉપરાંત રવાપરની જાપે અમારે રવાપર તાલુકા શાળા છે, ત્યાંના તમામ બાળકો એ જગ્યાએ ખેલ મહાકુંભમાં ખેલ મહોત્સવ માટે ઉપયોગ કરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય તહેવાર તરીકે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ત્યાં કાર્યક્રમ થાય છે. આ ઉપરાંત વર્ષના અંતે જે વાર્ષિક એન્યુઅલ ફંક્શન થાય એનો પણ તે ઉપયોગ કરે છે. જો આ જગ્યા અમારાથી છીનવાઈ જશે તો આ તમામનો ઉપયોગ અમે ક્યાં કરશું, કેવી રીતના કરશું? એટલે કલેક્ટર સાહેબે એવું કીધું છે કે અમે પોઝિટિવ રિપ્લાય આપશું, કંઈક વિચારશું. ના, તમારો જે માંગણી છે એ સાચી છે, બરોબર છે. અને આજુબાજુ થઈને અમારે 20થી 25,000 વ્યક્તિઓ ત્યાં આ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે. જો આ જ જગ્યા છીનવાઈ જશે તો હવે અમારે આ સિવાય કોઈ જગ્યા નથી, ક્યાં જવાનું? આ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે સમસ્ત ગ્રામ સમક્ષ આ રજૂઆત માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. મારું નામ સંજયભાઈ ધરમસિંહભાઈ અગારા, રવાપર માજી સરપંચ. અમારા રવાપર ગામમાં અમને એવી માહિતી મળી છે, અમારે રવાપર ગામમાં પાદર છે અમારા ખરા, એટલે અમને એવી માહિતી મળી કે રવાપર ગામમાં શાક માર્કેટ બનવા જઈ રહી છે, નગરપાલિકા થઈ એટલે આપણે અત્યારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અહીંયા કણે શાક માર્કેટ ના થાય. અહીંયા કણે અમારે આજુબાજુમાં સોસાયટી વિસ્તાર, અહીંયા ધાર્મિક પ્રવૃત્તિ, ધાર્મિક એવા કોઈ પણ કાર્ય હોય, કથા છે, સપ્તાહ છે, અથવા કૃષ્ણ ભગવાનનું આપણે જે તે શોભાયાત્રા કાઢતા હોય, રામ ભગવાનની જે તે શોભાયાત્રા કાઢતા હોય, એ બધા ધાર્મિક કાર્યો અહીંયા થાય. અથવા બાજુમાં રવાપર ગામના પાદરમાં સ્કૂલ આવેલી છે, આ તાલુકા શાળા, તો અહીંયા કણે 350થી 400 છોકરાઓ અહીંયા ભણવા માટે આવે. એમના માટે કાયમીના માટે અહીંયા રમવાનું કાંઈ ન વધે. આ શાક માર્કેટ અહીંયા કરશે તો અહીંયા છોકરાઓને રમવા માટેની કોઈ વસ્તુ નહીં વધે, બરાબર? ગામજનોને કોઈને કામ નહીં આવે. એના માટે અમે સખત વિરોધ કરી કે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. તો જો એનો કાંઈ રિઝલ્ટ નહીં આવે તો આવતા દિવસોમાં અમે આવું ને આવું અમારું આંદોલન ગાંધીજીના માર્ગે, જે રાબેતા મુજબ, કાયદા કાનૂનના મુજબ જે અમારી રીતે અમારે યથાવત અમે રાખશું. કાયમીના માટે અમને આ વસ્તુ અહીંયા શાક માર્કેટ ના થવી જોઈએ અને છોકરાઓને રમવાની આ તે અને ધાર્મિક કાર્ય રવાપર ગામ આખું વિરોધ કરી છે. અને નહીં થાય તો હજી આવું નવું આંદોલન યથાવત રાખશું.